નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ આયોજિત અંત્યોદય CSR સમિટમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે સાજી હોસ્પિટલના માજી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને CSR ફંડથી તૈયાર થયેલા વિશ્રામ ગૃહ મામલે રોકડ પરખાવી દીધું હતું. અત્રે નોંધનીય છે કે તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયાસોથી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા એમના CSR ફંડમાંથી SSGમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો રહી શકે તે માટે વિશ્રામ ગૃહની ભેટ આપવામાં આવી હતી. CSR એક્ટિવિટી અંતર્ગત તૈયાર થયેલ આ વિશ્રામ ગૃહ બન્યા બાદ થોડા મહિનાઓ માટે દર્દીઓના સગાઓએ લાભ લીધો હતો. ત્યારબાદ વિશ્રામ ગૃહમાં દર્દીઓના સગાઓ માટે કોઈ પણ વ્યવસ્થા નથી, જેથી CSR ફંડનો ઉપયોગ વ્યર્થ ગયો હોય, જેને લઈને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે આ વિશ્રામ ગૃહનો ઉપયોગ અલગ અલગ સ્તરે કરાવવો જોઈએ, જેથી કરીને વિવિધ કંપનીઓ દ્વારા અપાતા ફંડનો સાચી જગ્યા ઉપયોગ થઈ શકે. મારો જે વાત કરવાનો પર્પઝ એવો છે કે જ્યારે CSRમાં બેનિફિશિયરી તરીકે આપણે ફંડ લઈએ છીએ ત્યારે ફંડનો સાચે સાચ ઉપયોગ થાય એની 100% જવાબદારી આ સંસ્થાના વડાની છે. માનનીય પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના માધ્યમથી SSG હોસ્પિટલના દર્દીના સંબંધીઓ માટે એક વિશ્રામ ગૃહની શરૂઆત કરવામાં આવી. થોડો વખત સુધી વિશ્રામ ગૃહ ચાલ્યું અને ત્યાર પછી વિશ્રામ ગૃહ છેલ્લા 1.5 વર્ષથી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આવા પૈસાનો વેડફાટ એ કોઈ સંજોગોમાં લોકો અને સમાજ સહન ના કરે, માટેનો ઝડપથી ઉપયોગ થાય. માત્ર SSGના દર્દીના સંબંધીઓ માટે નહીં, પરંતુ વડોદરા શહેરની ચેરિટેબલ ટ્રસ્ટમાં સારવાર લેતા દર્દીના સંબંધી માટે પણ એ વાપરી શકાય. માત્ર એના માટે જ નહીં, પરંતુ આયુષ્યમાન કાર્ડની યોજનાના જે લાભાર્થીઓ છે એના સંબંધી માટે પણ વાપરી શકાય. અને જો જગ્યા અવેલેબલ હોય તો કદાચ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના સંબંધી માટે પણ આ જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. જગ્યા માટે જે મહેનત કરવામાં આવી છે એનું પરિણામ જો ન મળે તો આવનારા દિવસોમાં CSRમાં ફંડ મળવામાં પણ મુશ્કેલી પડે. ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે એનો જેટલો ઝડપથી થાય એટલો ઝડપથી આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.